સદગુરુ ભગવાન કી જય। એક રાજાના દરબારમાં એક પ્રધાન હતો। પ્રધાન જ્યારે બોલે ત્યારે એવું બોલતો હતો કે જે થયું તે સારા માટે। જ્યારે જ્યારે જો જાય ત્યાં આવી વાત કરતો કે જે થયું તે સારા માટે। એક દિવસ રાજા દાંતણ સોલી રહ્યા હતા અને રાજાના ઓગળી વાગ્યું અને એટલે જ પ્રધાનને આવવાનું થયું કે રાજા શું થયું કે મારી ઓગળી વાગ્યું। તારે પ્રધાને કીધું કે જે થયું તે સારા માટે। રાજા કે ઓગળી વાગ્યું છે ને પાછો એમ કહે છે કે જે થયું તે સારા માટે, અને જેલમાં પૂરી દો। સાહેબ, જેલમાં પૂરવાની વાત કરી તો એ પ્રધાન કહે છે કે જે થયું તે સારા માટે। પ્રધાનને જેલમાં પૂરી કાઢ્યો। રાજા શિકાર કરવા માટે નીકળ્યો છે અને જંગલમાં દૂર 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 જાય છે અને તો ભીલનું ટોળું આવે છે। ભીલના ટોળાને એક બલિ ચડાવવાની હતી, એક માણસની બલિ। તો આ રાજાને ભીલના ટોળાએ ઘેરી લીધો અને બંધી બનાવી દીધો અને પછી ભીલના રાજ દરબારમાં લઈ ગયા। જે ભીલના સરદાર હતા કે મહારાજ, માતાજીની બલિ ચડાવવા માટે અમે આ એક માણસને લાયા છીએ। ભીલનો સરદાર કે પહેલા જોઈ લ્યો કે એના શરીરમાં કોઈ વાગ્યું તો નથી ને। બધાએ તપાસ કરી તો રાજાને ઓગળી વાગ્યું કે અહીંયા ઓગળી વાગેલું છે। તો ભીલોનો સરદાર કે આ બલિ ચડાવવા લાયક નથી, એને વાગેલું છે એવી બલિ માતાજીને ચડા નહીં, માટે એને છોડી મૂકો। જ્યારે છોડી મૂકવાની વાત કરી ત્યારે રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા કે જે થયું તે સારા માટે। કે પ્રધાન કહેતો હતો કે જે થાય છે એ બધું હારા માટે, પણ મને સમજણ નથી પડી। આજે જો મારી ઓગળી ના વાજ્યું હોત તો આ મને બલિ ચડાવી દેવાના હતા। રાજા ત્યાંથી ઘોડો લઈ અને રાજ દરબારમાં જાય છે। રાજ દરબારમાં જઈને કહે છે કે ભાઈ પ્રધાનને જેલથી મુક્ત કરો। પ્રધાનને જેલથી મુક્ત કર્યા પછી કે હે રાજા કે હે પ્રધાન, તું જે કહેતો તો એ વાત સાચી છે કે મારે તો ઓગળી વાજ્યું હતું એટલે જે થયું એ સારા માટે। આજે જો આ ઓગળી ના વાજ્યું હોત તો ભીલો મારી બલિ ચડાવી દે। પણ રાજા કહે છે કે એ પ્રધાન તને જેલમાં પૂર્યો તે શું સારું થયું એ કે મહારાજ, જો મને જેલમાં ના પૂર્યો હોત તો હું તમારી સાથે હોત, તમારી સાથે શિકારમાં આવત, ભીલોનું ટોળું આપણને ઘેરી લ્યોત, બેને બંધી બનાવી દ્યોત। પણ તમારે તો ઓગળી વાગ્યું હતું એટલે તમારી તો બલિ ના ચડે, પણ હું તો હાજો હતો ને। તો કે ભીલો મારી બલિ ચડાવી દ્યોત એટલે હું જેલમાં છું એ પણ સારા માટે જ છું। પછી રાજાને ખબર પડી કે ના, પ્રધાન કહે છે કે જે થાય છે તે સારા માટે, જે કંઈ થઈ રહ્યું છે એ પણ સારા માટે જ થાય છે, એટલે એમાં ચિંતા વિલંબ કરવાની જરૂર નથી। કારણ કે કીધું છે કે સદગુરુની
કૃપા બિન સપને મિલે નહીં સત્સંગ. જો હોય સતગુરુની કૃપા તો ભક્તિમાં આવે રંગ. સદગુરુની કૃપા થઈ જાય તો તમારી ભક્તિમાં રંગ આવશે. આ રંગ દેખાય એવો નથી, પણ તમારો અનુભવ થઈ જાય કોણ ભક્તિનો રંગ ચડ્યો. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું અને બધા સંતો ભક્તોને હું દર્શન કરી કૃતજ્ઞ થઉં છું. જય ગુરુ મહારાજ.